નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગુજરાત ટુરિઝમમાં। તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ અરણેજ ગામમાં આવેલ પ્રસિદ્ધ બુટ ભવાની માતાજીના મંદિરે। મિત્રો, આપણે જે મંદિરે જઈ રહ્યા છીએ એ મંદિર હજારો ભક્તોના હૃદયમાં વિશ્વાસ અને શાંતિનું સ્થાન ધરાવે છે। મિત્રો, ગુજરાતના ધોળકામાં અરણેજ ગામે બુટ ભવાનીનું અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે। મિત્રો, અરણેજ ગામના સીમાડેથી ટ્રેન પસાર થાય ત્યારે તેને ફરજિયાત ઊભી રાખવામાં આવે છે અને વિસલ વગાડી બુટ ભવાની માતાજીને સલામ કરીને જ આગળ જાય છે। આ પરંપરા અંગ્રેજોના સમયમાં જ્યારથી ટ્રેનને શરૂ કરવામાં આવી ત્યારથી ચાલે છે। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અરણેજ ગામે બુટ ભવાની માતાજીનું મંદિર આવેલું છે, જે અમદાવાદથી 66 કિલોમીટર અને ધોળકાથી 25 કિલોમીટરના અંતરે અરણેજ ગામમાં આવેલું છે। મિત્રો, માતાજીનો ઇતિહાસ જોઈએ તો બુટ ભવાની માતાજી સૌરાષ્ટ્ર ગીર પંથકના નેસડા બાયલ દેઠા ચારણ કુટુંબના હતા અને હિંગળાજ માતાજીના પરમ ભક્ત હતા। ધંધુકા તાલુકાના રોજકા ગામે આશરે 250 વર્ષ પહેલાં માતાજી પ્રગટ થયેલા। અરણેજમાં છેલ્લા 250 વર્ષથી બુટ ભવાની માતાજીના નામે શક્તિની પૂજા કરવામાં આવે છે। રેલવે સ્ટેશનથી બુટ ભવાની મંદિર થોડા જ અંતરે આવેલું છે। બુટ ભવાની માતાજીના ચમત્કારિક મંદિરનો ઇતિહાસ કંઈક અલગ છે। અંગ્રેજોના સમયમાં ભાવનગરથી બોટાદ અને ધંધુકા થઈ અમદાવાદ જવા માટે રેલવે લાઇનનું કામ ચાલતું હતું ત્યારે લોથલ, ભૂરખી અને હડાળા ભાલ વચ્ચે આવેલ અરણેજ ગામ પાસે ઇજનેરો અને રેલ મજૂરોને વિવિધ વિચિત્ર અનુભવો થયા હતા। અંગ્રેજ ઇજનેરોએ આ વાત સમજી શકતા નહોતા। રેલ લાઇન નખાઈ ગઈ અને જ્યારે ગાડીનો ટ્રાયલ લેવાનો સમય આવ્યો ત્યારે ડબ્બાઓ પાટા પરથી ઉતરી જતા હતા। આવું વારંવાર બન્યું એટલે લોકો અને ઇજનેરોને લાગ્યું કે આ જમીન કોઈ પવિત્ર મહાત્મય ધરાવે છે। માતા બુટ ભવાનીના પ્રાગટ્ય સ્થાને અંગ્રેજો પણ નમન કરતા હતા। ચૈત્ર સુદ પૂનમના દિવસે માતાજીનો પ્રગટ્ય દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે। દર પૂનમે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે મંદિરે આવે છે। 11 એકરમાં ફેલાયેલ આ મંદિર સાથે માઈ ભક્તોની અતૂટ આસ્થા રહેલી છે। બુટ ભવાની માતામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા લોકો ધંધો વ્યવસાય માતાજીના નામ સાથે કરે છે। આ તેમની આસ્થાનું પ્રતીક છે। બુટ ભવાની મંદિરમાં કણે કણમાં માતાજીનો વાસ હોવાનો અનુભવ ભાવિક ભક્તો કરે છે। માતાજીની મૂર્તિની બાજુમાં બીજી નાની મૂર્તિ પણ છે। તે માત્ર માતાજીનું મુખડું છે, જેને મુગટ પહેરાવી સિંહાસન આપવામાં આવ્યું છે। બુટ ભવાની મંદિરમાં બિરાજમાન માતાજીનો સાક્ષાત્કાર અંગ્રેજોને થયો હતો। તેમણે માતાજીને નમન કરીને તેમની હાજરીનો સ્વીકાર કર્યો હતો। હાલ રેલવેના ડ્રાઈવર માતાજીને શીશ ઝુકાવી સલામી ભરીને જ ટ્રેનને આગળ જવા દે છે। અહીં આવતા અનેક શ્રદ્ધાળુઓને જે કોઈ પણ અરજ માતાજી પાસે લઈને આવે છે, તેમની દરેક અરજને માતાજી આશીર્વાદ આપે છે। મંદિરને સુવર્ણ જડિત બનાવવામાં આવ્યું છે અને મંદિરમાં કરવામાં આવેલી વિશેષ કોતરણીથી અત્યંત સુંદર લાગતા આ મંદિર ભાવિકો માતાજીની દિવ્ય મૂર્તિના દર્શન કરી અલૌકિક અહેસાસ કરે છે। બુટ ભવાનીમાના મંદિરે વર્ષના દરેક તહેવારોને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, જેમાં ચૈત્રી નવરાત્રિની પાંચમ અને આસો નવરાત્રિની પાંચમે યજ્ઞ તથા દર રવિવારે મહાઆરતી અને બંને નવરાત્રિમાં દરરોજ પૂજાપાઠનું ખાસ આયોજન કરવામાં આવે છે। મંદિરે નિયમિત દર્શન કરવા આવતા ભાવિકો ખાસ વારે તહેવારે મંદિરે પગપાળા આવી માતાજીના આશીર્વાદ મેળવી ધન્ય થાય છે। 64 જ્ઞાતિના કુળદેવી બુટ ભવાની માતાજીના મંદિરે ઉજવાતા તહેવારોમાં ગુજરાતભર અને વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને આનંદભેર ઉજવણી કરી
નવી શક્તિના સંચાર સાથે ઘરે જાય છે. મંદિરમાં દર રવિવારે સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ભાવિકો મંદિરે મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા મેળવી ઘરે જાય છે. બુટ ભવાની માતા ઠાકોર સમાજ અને જૈનોના કુળદેવી મનાય છે. રાજ્યભરમાંથી રવિવારે માતાજીની મહાઆરતીનો લાભ લેવા માટે મંદિરે અનેક જૈન પરિવારો અચૂક આવે છે. ઘણા પરિવારો માતાજીને વર્ષોથી ધજા ચડાવી ધન્ય થાય છે અને માતાજીના આશીર્વાદ તેમના પર સદાય રહેવાનો અહેસાસ કરે છે. આ બુટ ભવાની માતાજીના મંદિરે ભાવિકો શ્રદ્ધા અને આસ્થા સાથે પોતાની અનેક પ્રકારની માનતાઓ માને છે. જેમાં બોબડી માતાની બાધા ખૂબ પ્રખ્યાત છે. જો કોઈનું પણ બાળક 4 કે 5 વર્ષનું થયા બાદ પણ બોલતું ન હોય તો માતાજી સમક્ષ ચાંદીની જીભ ચડાવવાની માનતા રાખવામાં આવે છે અને અનેક કિસ્સાઓમાં બાળક બોલતું થયો હોવાની માન્યતા છે અને ઘણાએ એવા નિસંતાન દંપતી સંતાન પ્રાપ્તિ માટે પણ માતાજીના શરણે આવે છે અને માતાજીના આશીર્વાદથી ઘણા દંપતીના ઘરે પારણા પણ બંધાયા છે. બેસતા વર્ષની સાંજે ફૂલના ગળાનો ગરબો બનાવી તેમાં દીવા પ્રગટાવીને ભવ્ય શોભાયાત્રા નીકળે છે અને ગરબાને ગામના ઘરે ઘરે દર્શનાર્થે લઈ જવાય છે. શ્રદ્ધાળુઓ પોતાની ક્ષમતા પ્રમાણે મંદિરમાં અનેક ગણું દાન કરે છે. તે દાન દરરોજ થતા મહાપ્રસાદમાં ખર્ચ કરવામાં આવે છે અને બુટ ભવાની માતા પર તેના ભક્તોની અતૂટ શ્રદ્ધા આવેલી છે. તો મિત્રો, આ ધાર્મિક વ્લોગ તમને સારું લાગ્યો હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મા બુટ ભવાની.